હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સવારે ચા સાથે અથવા તો નાસ્તામાં કે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તેવી ચીઝી મેથી સ્ટીક. જે લોકો મેથી નથી ખાતા તે લોકો પણ આ સ્ટીકને માંગીને ખાશે તેવી સરસ ક્રિસ્પી અને ક્રન્ચી તૈયાર થાય છે. બજારમાં મળતા નાસ્તાઓને પણ ટક્કર મારે તેવી આ મેથી સ્ટીક ક્યારેય બનાવી ન હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તેના માટે મેં 1 કપ જેટલી મેથી લીધી છે. તેને સરસ રીતે ધોઈ લીધી છે અને કોરી કરીને પછી આપણે આ રીતની ઝીણી ઝીણી સમારી લેવાની છે. મેથીને ધોવી ખૂબ જ જરૂરી છે. તેમાં માટીનો ભાગ ઘણો હોય છે એટલે સરસ આપણે તેને ધોઈને જ લેવાની છે. હવે આપણે એક પેન લઈ લેવાનું છે. તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેમાં આપણે સમારેલી મેથી એડ કરી દેવાની છે. મેથીને આપણે તેલમાં સાતળીએ તેનાથી તેની જે કડવાશ હોય છે તે ઓછી થઈ જતી હોય છે અને લોટ સાથે સરસ રીતે મિક્સ થઈ જતી હોય છે. એટલે આપણે તેને આ રીતે થોડું સાતળીને જ લઈશું. ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે તેને સાતળવાની છે અને સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતળશું. તમે જોઈ શકો છો કે મેથી સરસ સતળાઈ ગઈ છે. હવે આપણે તેમાં 1 કપ જેટલું ગ્રેટેડ ચીઝ લીધું છે. મેં અત્યારે 3 ક્યુબ જે પ્રોસેસ ચીઝ આવે છે તેને મેં ગ્રેટ કરીને લીધું છે. તે આપણે મેથીમાં એડ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ચીઝ સરસ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મેથી સાથે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો જ રાખવાની છે. જો તમે જોઈ શકો છો કે ચીઝ સરસ મેલ્ટ થતું જાય છે અને મેથી સાથે મિક્સ થતું જાય છે. સરસ મિક્સ થઈ જશે અને આ રીતનું લમ્પી મિશ્રણ તૈયાર થઈ જશે. 1-2 મિનિટ માટે તમે સાતળશો એટલે સરસ મિશ્રણ તૈયાર થઈ જશે. જો તમે જોઈ શકો છો કે સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ઠંડુ થવા માટે રાખી દઈશું અને ત્યાં સુધી આપણે લોટ બાંધવાની તૈયારી કરી લઈએ. આપણે એક મોટું બાઉલ લઈ લઈશું. તેમાં મેં 1 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે અને તેની સામે તેને હેલ્ધી બનાવવા માટે 2 કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે. તમે બધો જ મેંદાનો લોટ અથવા બધો જ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. મેં અત્યારે 1 ચમચી જેટલા મિક્સ હર્બ્સ લીધા છે. ચીલી ફ્લેક્સ અને હર્બ્સ બધું જ મિક્સ છે. તમારે એડ કરવું હોય તો કરી શકો અથવા તો સ્કીપ પણ કરી શકો. તેની સાથે 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે આપણે મોણ માટે અને સરસ રીતે લોટમાં બધું જ મિક્સ કરી લેવાનું છે. લોટ સરસ રીતે મિક્સ થઈ જાય, આપણું મોણ છે ને બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે જે ચીઝ અને મેથીનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે આપણે લોટમાં એડ કરી દેવાનું છે. બધું જ મિશ્રણ આપણે તેમાં એડ કરી દઈશું. મિશ્રણ સરસ ઠંડુ પણ થઈ ગયું છે. હવે આપણે તેને લોટ સાથે સરસ પહેલાં મિક્સ કરી લેવાનું છે. બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય પછી જ આપણે પાણી એડ કરીશું. સરસ રીતે આ રીતે તમે મિક્સ કરશો એટલે બધું જ મિક્સ થઈ જશે. મેથીનું જે મિશ્રણ છે તે સરસ લોટ સાથે મિક્સ થઈ ગયું છે. હવે થોડું પાણી એડ કરતા જવાનું છે અને મીડિયમ સોફ્ટ એવો આપણે લોટ બાંધવાનો છે. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. જો લોટ બહુ ઢીલો થઈ જશે તો વણતી વખતે આપણે ચીઝ એડ કર્યું છે તે તમારો જે નાસ્તો છે તે ચોંટતો જશે. એટલે તમારે લોટને પરફેક્ટ જ બાંધવાનો છે. આપણો સરસ મજાનો મીડિયમ સોફ્ટ એવો લોટ બંધાઈ ગયો છે. હવે થોડી વાર આપણે તેને આ રીતે મસળી લેવાનો છે. પછી જો આ રીતનો કઠણ લોટ હોવો જોઈએ. ઢાંકીને આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. 10 મિનિટ પછી થોડું એવું આપણે મસળી લેશું એટલે સરસ લોટ છે તે સરસ સ્મૂથ થઈ જશે. પછી આપણે તેમાંથી એક લુઓ લઈ અને પાટલી પર તેને વણી લેવાનું છે. આપણે સરસ રીતે મીડિયમ થિકનેસ એવી રોટલી વણી લેવાની છે. આ રીતે જો તમે જોઈ શકો છો આપણો લોટ છે તે પાટલી પર સહેજ ચોંટતો નથી. એટલે પરફેક્ટ લોટ બંધાયો હશે તો તમારો લોટ પણ સહેજ પણ નહીં ચોંટે. હવે આપણે આ રીતનું એક કટર લઈ લેવાનું છે. તેની રીતે આપણે આ રીતને ઊભી સ્ટીકમાં તેને કટ કરી લેવાની છે. આપણે મીડિયમ સાઇઝની સ્ટીક તૈયાર કરીશું. જો આવી રીતે લંબી કટ કરી લઈશું પછી આપણે તેને ફેરવીને 3 ભાગમાં ડિવાઈડ કરી લઈશું એટલે આપણે મીડિયમ એવી સ્ટીક તૈયાર થઈ જશે. જો હું તમને નજીકથી પણ બતાવું આપણી જે સ્ટીક છે તેની થિકનેસ આપણે કેવી રાખી છે. આ રીતની થિકનેસ રાખશો એટલે તમારો નાસ્તો છે તે એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી તૈયાર થશે અને લાંબા સમય સુધી
સ્ટોર પણ કરી શકો છો. એકવાર બનાવીને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. આપણી બધી સ્ટીક તૈયાર થઈ ગઈ છે. એવી જ રીતે આપણે બધી સ્ટીક બનાવી લેવાની છે. જો મેં બધી સ્ટીક તૈયાર કરી લીધી છે. હવે આપણે તેને તળવાની છે, એટલે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, એક પીસ આપણે નાખીને જોઈએ તો સરસ હળવેકથી ઉપર આવે છે, એટલે આપણે આ રીતનું તેલ ગરમ કરવાનું છે. હવે બધી સ્ટીક આપણે તેમાં એડ કરી દેવાની છે. જો તમે જોઈ શકો છો કે બધી સ્ટીક તમે સાથે એડ કરીશો તો પણ તે છૂટી છૂટી થઈ જશે. સ્ટીક એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું. પછી આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સ્ટીકને આપણે તળવાની છે ને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે. જો તમે જોઈ શકો છો કે બધી સ્ટીક એકદમ ઉપર આવી ગઈ છે. સરસ આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું એટલે આ બંને બાજુ એક સરખો કલર આવશે અને સરસ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવી તમારી સ્ટીક તૈયાર થશે. જો આ રીતે થોડો થોડો કલર ચેન્જ થવા માંડશે, ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને તળીશું અને બબલ્સ પણ ઓછા થઈ જશે. જો તમે જોઈ શકો છો કે હવે તેલમાં બબલ્સ થોડા ઓછા થઈ ગયા છે અને સરસ સ્ટીક છે તે સરસ ગોલ્ડન બ્રાઉન કલરની પણ થઈ ગઈ છે. બજારના નાસ્તાઓને પણ ટક્કર મારે તેવી ક્રિસ્પી અને ક્રન્ચી ચીઝી મેથી સ્ટીક તૈયાર છે. નાનાથી લઈ મોટા બધાને ભાવશે આ સ્ટીક. આપણો બધો જ નાસ્તો તૈયાર થઈ ગયો છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. જે લોકો મેથી નથી ખાતા તે લોકો પણ આ નાસ્તાને માંગીને ખાશે એવો સરસ ટેસ્ટી નાસ્તો તૈયાર થાય છે. જો તમે આ રીતની ચીઝી મેથી સ્ટીક ક્યારે બનાવી ન હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો હું એક સ્ટીક તમને તોડીને પણ બતાવું કે અંદરથી પણ કેટલી સરસ સુપર સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થઈ છે. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો અને આ ચીઝી મેથી સ્ટીક એકવાર જરૂરથી ટ્રાય કરજો.